ગૌરી વ્રત ક્યારે છે? જાણો સાચી તારીખ અને પૂજા વિધિ। હે માતા ગૌરી, જેમ આપને ભગવાન શિવ જેવા દિવ્ય જીવનસાથી મળ્યા, તેમ અમને પણ સારો સંસ્કારી અને યોગ્ય જીવનસાથી મળે। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું આપણા પોતાના ધાર્મિક પરિવારના આ સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, અષાઢ મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતના અનેક ઘરોમાં એક વિશેષ ધાર્મિક વાતાવરણ જોવા મળે છે। ખાસ કરીને નાની દીકરીઓ અને કુંવારી યુવતીઓ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વના હોય છે। હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ગૌરી વ્રતની, જેને ગુજરાતમાં મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે। પરંપરા મુજબ કુંવારી કન્યાઓ માતા ગૌરીની ભક્તિપૂર્વક પૂજા કરીને પોતાના ભાવિ જીવનસાથી માટે પ્રાર્થના કરે છે અને સુખી દાંપત્ય જીવનની મનોકામના રાખે છે। પરંતુ મિત્રો, ગૌરી વ્રત માત્ર એક ઉપવાસ નથી। આ વ્રતની પાછળ ભક્તિ છે, આસ્થા છે, સંયમ છે અને માતા ગૌરી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા છે। તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું ગૌરી વ્રત 2026 ક્યારે છે, મોળાકત વ્રત કેટલા દિવસનું છે, વ્રત કેવી રીતે કરવું, પૂજા વિધિ શું છે, વ્રત દરમિયાન શું ખાવું અને શું ટાળવું, અને સાથે જાણીશું આ વ્રત સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ અને તેનું મહત્ત્વ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। મિત્રો, 2026 ગૌરી વ્રતની શરૂઆત 25 જુલાઈ શનિવારના દિવસે થાય છે અને 29 જુલાઈ બુધવારના રોજ અષાઢી પૂર્ણિમાના દિવસે વ્રત પૂર્ણ થાય છે। અર્થાત આ વ્રતનો સમયગાળો 5 દિવસનો છે। આ સમય દરમિયાન કુંવારી કન્યાઓ માતા ગૌરીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે। આ વ્રતને ગુજરાતમાં મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, આ દિવસોમાં દીકરીઓ ખૂબ જ ઉત્સાહીથી વ્રત કરે છે। ઘરમાં ગૌરી માતાની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે અને સવાર સાંજ ભક્તિભાવથી માતાજીને યાદ કરવામાં આવે છે। મિત્રો, હિન્દુ ધાર્મિક પરંપરા માતા પાર્વતીને અખંડ સૌભાગ્ય શક્તિ અને પતિવ્રત ધર્મનું પ્રતીક માનવામાં આવે છે। માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, એવી ધાર્મિક માન્યતા છે। તેથી જ કુંવારી કન્યાઓ માતા ગૌરીની પૂજા કરીને પ્રાર્થના કરે છે, હે માતા ગૌરી, જેમ આપને ભગવાન શિવ જેવા દિવ્ય જીવનસાથી મળ્યા, તેમ અમને પણ સારો સંસ્કારી અને યોગ્ય જીવનસાથી મળે। આ વ્રતનો મુખ્ય ભાવ માત્ર લગ્નની ઈચ્છા પૂરતો નથી, પરંતુ દીકરીઓ માતા ગૌરી પાસે સારા સંસ્કાર, સુખી પરિવાર અને જીવનમાં શાંતિ માટે પણ પ્રાર્થના કરે છે। એટલે જ ગૌરી વ્રતને દીકરીઓ માટે ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધાભર્યું વ્રત માનવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ ગૌરી વ્રતની સામાન્ય પૂજા વિધિ વિશે। સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને પૂજા માટેનું સ્થાન સ્વચ્છ કરવું। જો ઘરમાં ગૌરી માતાની મૂર્તિ હોય તો તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને સુંદર રીતે શણગારવી। પૂજા સ્થાન પર એક નાનું પાટિયું રાખીને તેના પર સ્વચ્છ કપડું પાથરવું। ત્યારબાદ માતા ગૌરી અને ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું। હવે માતાજીને કંકુ, ચોખા, ફૂલ અને અક્ષત અર્પણ કરવા। માતા ગૌરીને શ્રદ્ધાપૂર્વક ફૂલ અર્પણ કરીને ધૂપ અને દીવો કરવો। ત્યારબાદ માતાજીને નૈવેદ્ય ધરાવો। ઘણી જગ્યાએ ગૌરી વ્રત દરમિયાન દીકરીઓ દ્વારા જવારા અથવા ધાન્યનું વાવેતર કરવામાં પણ આવે છે અને તેની ભક્તિપૂર્વક સંભાળ રાખવામાં આવે છે। આ દરમિયાન દીકરીઓ માતા ગૌરીને યાદ કરીને પ્રાર્થના કરે છે। પૂજા પૂર્ણ થયા બાદ માતા ગૌરીની આરતી કરવી અને અંતે હાથ જોડીને પ્રાર્થના કરવી, હે માતા ગૌરી, મારા જીવનમાં સુખ, શાંતિ અને સારા સંસ્કારો આપજો। મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો। મિત્રો, ગૌરી વ્રત દરમિયાન અનેક પરિવારોમાં જવારા ઉગાડવાની પરંપરા જોવા મળે છે। એક નાની માટલી અથવા પાત્રમાં માટી ભરીને તેમાં ઘઉં અથવા અન્ય ધાન્યના બીજ વાવવામાં આવે છે। પછી દરરોજ તેમાં થોડું પાણી આપવામાં આવે છે। થોડા દિવસોમાં તેમાંથી લીલા જવારા ઉગવા લાગે છે। આ લીલા જવારા પ્રકૃતિ, સમૃદ્ધિ અને જીવનની વૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। દીકરીઓ પ્રેમથી તેને ઉછેરે છે અને વ્રતના અંતિમ દિવસો માતા ગૌરીની પૂજા સાથે તેને પણ ભક્તિપૂર્વક પૂજા કરે છે। આ પરંપરા આપણને એક સુંદર સંદેશ આપે છે। જેમ એક નાનકડું બીજ યોગ્ય
સંભાળથી લીલુંછમ છોડ બને છે, તેમ જીવનમાં પણ પ્રેમ, સંસ્કાર અને શ્રદ્ધાથી સુખનો વિકાસ થાય છે. મિત્રો, વ્રત દરમિયાન ખાવા પીવાના નિયમો દરેક પરિવારમાં અને પરંપરા આપણે અલગ હોઈ શકે છે. ઘણા લોકો આ વ્રત દરમિયાન અનાજનો ત્યાગ કરે છે અને ફળાહાર અથવા ફરાળી આહાર લે છે, જેમ કે ફળ, દૂધ, દહીં, શિંગોડાનો લોટ, રાજગરો, સાબુદાણા જેવી ફરાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અહીં એક વાત ખાસ ધ્યાન રાખવી: વ્રતના આહારના નિયમો દરેક ઘરની પરંપરા અને વ્યક્તિની ક્ષમતા પ્રમાણે અલગ હોઈ શકે છે. તેથી જ જે રીતે તમારા પરિવારની પરંપરા હોય અથવા તમારા કુટુંબના વડીલો અને ધાર્મિક માર્ગદર્શન જે નિયમ જણાવે તે પ્રમાણે વ્રત કરવું યોગ્ય છે. મિત્રો, વ્રત એટલે માત્ર ખાવાનું છોડવું નહીં. વ્રતનો સાચો અર્થ છે કે મન, વાણી અને કર્મમાં સંયમ રાખવો. આથી વ્રત દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ખોટું બોલવું નહીં, કોઈનું અપમાન કરવું નહીં, કોઈની સાથે ઝઘડો કરવો નહીં, ગુસ્સો અને અહંકારથી દૂર રહેવું, કોઈનું દિલ દુભાવવું નહીં, અને સૌથી મહત્ત્વની વાત, વ્રતના નામે બીજાને દુઃખ આપવું કે પોતાની જાતને અતિશય તકલીફ આપવી એ વ્રતનો હેતુ નથી. ભક્તિમાં ભાવ સૌથી મહત્વનો છે. મિત્રો, હવે એક એવી વાત સમજીએ જે આ વ્રતને વધુ ભાવપૂર્ણ બનાવે છે. માતા પાર્વતી અને ભગવાન શિવના સંબંધ માત્ર પતિ પત્નીનો સંબંધ નથી. તે વિશ્વાસ, સમર્પણ, તપસ્યા અને અડગ પ્રેમનું પ્રતીક છે. માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે લાંબી તપસ્યા કરી હતી એવી પૌરાણિક માન્યતા છે. તેથી ગૌરી વ્રત કરતી દીકરીઓ પણ માતા પાર્વતી પાસેથી એક સંદેશ શીખે છે. જીવનમાં જે પણ સારું મેળવવું હોય તેના માટે ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મ જરૂરી છે. આથી ગૌરી વ્રત માત્ર ભાવિ પતિ માટે કરવામાં આવતું વ્રત નથી, પરંતુ તે દીકરીઓને ધીરજ, સમય, સંયમ અને ભક્તિનો સંદેશ પણ આપે છે. મિત્રો, 5 દિવસ સુધી વ્રત અને પૂજા કર્યા પછી અષાઢી પૂર્ણિમાના દિવસે ગૌરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. આ દિવસે માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવી, ઘરમાં શક્ય હોય તો પરિવાર સાથે આરતી કરવી, માતા ગૌરીને નૈવેદ્ય ધરાવો, જવારા ઉગાડ્યા હોય તો તેને પણ પૂજા કરો અને અંતે માતાજીને પ્રાર્થના કરવી કે હે મા ગૌરી, અમારી ભક્તિમાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો, અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો, સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. આ રીતે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત પૂર્ણ કરવામાં આવે છે. અંતિમ સંદેશ: મિત્રો, ગૌરી વ્રત એટલે માત્ર 5 દિવસનું વ્રત નથી. આ વ્રત એક દીકરીના મનની સુંદર પ્રાર્થના છે, માતા ગૌરી સમક્ષ કરેલી એક નિર્દોષ વિનંતી છે અને માતા દીકરી વચ્ચેના એક સુંદર આધ્યાત્મિક સંબંધની અનુભૂતિ છે. આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, પરંતુ જ્યારે મનમાં શ્રદ્ધા હોય, જીવનમાં સારા સંસ્કાર હોય અને આપણા કર્મ સારા હોય ત્યારે મુશ્કેલ સમયમાં પણ માણસ હિંમત રાખી શકે છે. તો આ ગૌરી વ્રતના પવિત્ર દિવસોમાં આપણે સૌ માતા ગૌરીને એક જ પ્રાર્થના કરીએ કે હે મા ગૌરી, દરેક દીકરીને સુખી રાખજો, દરેક ઘરમાં પ્રેમ અને શાંતિ રાખજો, દરેક માતા પિતાના ચહેરા પર ખુશી રાખજો અને સૌના જીવનમાં સારા સંસ્કાર અને સારા કર્મ કરવાની શક્તિ આપજો. જય માતા ગૌરી. હર હર મહાદેવ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવા જ ધાર્મિક તથા ભક્તિપૂર્ણ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.